સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। રાનેરમાં શ્રી દશામાની વર્ષો જૂની પરંપરા આજે પણ અડીખમ। કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં મોટી ઉંમરની મહિલાઓ દ્વારા 10 દિવસ સુધી શ્રી દશામાનો પાઠ માટેની સાંઢળી બનાવી પૂજા અર્ચના અને 10મા દિવસે ધાર્મિક વિધિ સાથે પાણીમાં પધરાવવાની પરંપરા જળવાઈ। કાંકરેજ તાલુકાના રાનેર ગામમાં વર્ષોથી ચાલી આવતી શ્રી દશામાની ધાર્મિક પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે અવિરતપણે જળવાઈ રહી છે। સમય બદલાયો, જીવનશૈલી બદલાઈ, પરંતુ ગામની મહિલાઓએ વર્ષો જૂની આ પરંપરાને આજે પણ જીવંત રાખી છે। પ્રાપ્ત વિગતો મુજબ રાનેર ગામમાં શ્રી દશામાનો પાઠ કરવાની આગવી ધાર્મિક પરંપરા છે। આ પાઠમાં મુખ્યત્વે મોટી ઉંમરની મહિલાઓ શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। ધાર્મિક વિધિની શરૂઆતમાં માટીમાંથી શ્રી દશામાની સાંઢળી બનાવવામાં આવે છે। ત્યારબાદ સાંઢળીની સ્થાપના કરી વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે। પૂજા અર્ચના બાદ સતત 10 દિવસ સુધી શ્રી દશામાનો પાઠ કરવામાં આવે છે। આ દરમિયાન મહિલાઓ દ્વારા નિયમિત રીતે ભક્તિભાવપૂર્વક પાઠ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે। 10 દિવસ સુધી ચાલતી આ પરંપરાને લઈને ગામમાં પણ વાર્ષિક અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો છે। પરંપરા મુજબ 10મા દિવસે વિશેષ ધાર્મિક વિધિ કરવામાં આવે છે। મહિલાઓ દ્વારા દોરા બાંધવામાં આવ્યા બાદ સાંજે માટીમાંથી બનાવવામાં આવેલી શ્રી દશામાની સાંઢળીને શ્રદ્ધાપૂર્વક પાણીમાં પધરાવવામાં આવે છે। આ વિધિ સાથે 10 દિવસની દશામાની આરાધનાનો પૂર્ણ વિરામ આવે છે। રાનેર ગામની આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ વડીલો પાસેથી નવી પેઢી સુધી પહોંચતી લોક પરંપરા અને સંસ્કૃતિનો એક મહત્વનો હિસ્સો છે। આધુનિકતાના સમયમાં પણ મહિલાઓ દ્વારા આ પરંપરા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી રહી છે, જે ગામની ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસાની જીવંત ઝલક પૂરી પાડે છે। અહેવાલ અમરસિંહ જાદવ, બનાસકાંઠા। અને તોરણ બંધણો તે બારોટો ઠાકોરો થઈને આપણે દશામાનો પાઠ કરીએ। રૂપા કાકાના ઘેર ઢાળો, રૂપા બાપાના ઘેર ઢાળો, એટલે 4 વર્ષથી આપણે ચોથું વાર 4 વર્ષ થઈ ગયા। એટલે પહેલા 400 વર્ષ થઈ ગયા કે અમારા ભૂદેવ બાપાના બા બેઠા હતા પાટ ઉપર। ભૂદેવ બાપાની બા ગુજરી જાય તે પછી એને ડોશીમાં બેઠા, એના ડોશીમાં બની જાય તો પછી મારા બાબુ બાપા ડોશીમાં બેઠા, મારી સાસુ બેઠા, મારી સાસુ બધી 35 વર્ષ પર હું પાટું પડે। અને રૂપા કાકાને ઘેર પડતો હતો, વરસાદ વરસતો હતો, ઘરે નહોતું, ઝૂંપડું હતું, બધા પડતા બેઠા। આના જગ્યા મારે 400 વર્ષના જગ્યા પર અમે બેઠી છું। પછી દશામાનો પાઠે મારે પૂરવાનો, દશામાનો દીવો મારે કરવાનો, દશામાન ચૂણી મારવાની, દશામાન બધી ડોશીને 20-25 છોકરા 12 મહિના દશામાન પાઠે આવી એને ચોલ્લો કરવાનો, એ બધું કરવાનું। બધી બહેન વાત હું સંભળાવું છું અને બધાને ખુશી છે। અને માતાજીને દયાથી રૂપા કાકાને 2 માળનું ઘરે ફૂલાભીને થઈ ગયું। અને એને છોકરા સાપડા દૂધણે વાસણ દશામાન પડતા લીલી વાડી છે, કાશી જોઈએ દાયતક પાતી ગયેલો હોય છે। આ વસ્તી આવે છે દર્શન કરવા, એમને તમે શું કહેવા માંગો છો? 20 છોકરા પાટે આવ્યા હતા, એની આશા દશામાં પૂરી કરે। પછી 30 છોકરા આવ્યા હતા, 25 છોકરા આવ્યા। અમારે શેઠે દાડે વડ માતા બનાવો, પછી માટીની વડ તળાવમાંથી માટી લઈને માટીની વડ બનાવો। બધા છેલ્લે દાડે અમારે 8 વાગે પાટ ઉપર વડ આવે, એના દર્શન કરાવવાના, કાસા ઉતરના 10 દાખલા દોરડા લાવે, એક કુંવારી હે અને 8 દોરડા વધવાના, એને માળા કરી દશામાન પહેરાવવાના। પછી ખીર ને રોટલી, પછી નંગ કરાવવાનો, દશામાન ઘરે નહીં અમારે ખાવાનો। અમારે લાડવા કે બાડવામાં જે 400 વર્ષનો પાઠ એ પાઠ ઉપર અમે હેડો છો। અને આવનારી આશા દશામાં ભવને સૌની પૂરી કરે છે। કોઈ બધા માણસો 12 ઉપર 13મું બેસીને કે આ પાઠ અઘરો છે, નહીં હાહુનો દોડા લીધે જશે। નકે જી 2-3 કિલો જી આવે કોણ ના લે? 2-3 માણસ જી ગોળ આવે, પેડા આવે, લાડવા આવે, ઘી આવે, હવે કોણ ના ખાવાય છે? પણ દશામાં બાળકો આ પાઠ અઘરું હવ બિયા છે તો 13 ઉપર 14મું બેસી નહીં કહેતું। અને એટલા મારા છોકરા છોડીઓ, છોકરા બેસીને પાડીઓ અને બધા 12 ગામથી વાડીઓ મારા આવે છે। અને 400 વર્ષનો પાઠ સાથે આ જગ્યા પર બેવાનું, આ જગ્યા પર બધા આખા મેળાની પણ ગોળ આવે, બધા આપી દેવાનું। પાઠમાં ડોસી ગોળ આવવાનો, એક બંને પેડા લેના ઘેર પ્રસાદ કરવા, અને ઘી કિલો 2 કિલો બધી ડોસીને હમણાં લઈ જવાનું। બોલો દશામાની પાછું મોટું મંદિર બનાવી શકે।